શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતી ઓખાહરણની વાર્તા. ટૂંકમાં ઓખાહરણનો સાર જોઈએ તો દૈત્યરાજ બલિરાજનો પુત્ર બાણાસુરે ખૂબ જ આકરા તપ કર્યું અને હજાર હાથે તાલી પાડી અને હજાર હાથે ભગવાનનું સ્મરણ કરીને ભગવાનને પ્રસન્ન કરે છે. પ્રસન્ન કરીને તે મહાદેવ પાસે વરદાન માંગે છે. ભગવાન તેને વરદાન આપતા તે પૃથ્વીમાં હાહાકાર મચાવે છે. તે પોતાની સાથે લડવા માટે કોઈ ન રહેતા મહાદેવ પાસે આવે છે અને મહાદેવને પોતાની સાથે યુદ્ધ કરવા કહે છે. ત્યારે ભગવાન કહે છે કે હું નહીં, પણ તારા માટે તારા વણ કહે મેં લડવા માટે એક વીર તૈયાર કર્યા છે. ત્યાર પછી ગણપતિના જન્મની કથા અહીં જોડાય છે. પાર્વતીમાં જ્યારે શંકર ભગવાન તપ કરવા જતા હતા ત્યારે પાર્વતીએ ભગવાન પાસે વરદાન માંગીને પુત્ર ઉપજાવવા માટે વરદાન માંગ્યું. ત્યારે શિવજી પુત્ર અને પુત્રીનું વરદાન આપતા ગયા. તે પુત્ર ગણપતિ અને તે પુત્રી ઓખાબાઈ. પરંતુ જ્યારે શિવજીને નારદજીના કહેવાથી કે તમારે પુત્ર અને પુત્રી થયા છે ઘરે આવે છે ત્યારે ગણપતિનું શિર કાપે છે અને ઓખાબાઈ સંતાઈ જાય છે. પાર્વતીમાં ઓખાબાઈને આવી રીતે ભાઈ મરવા પર માતાને ન જણાયું અને પોતે સંતાઈ ગયા. તેથી ઓખાને શ્રાપ આપે છે કે જા તું દૈત્ય કુળમાં અવતરજે. પણ આ શ્રાપ સાંભળી ઓખા પાર્વતીની સામે રડવા માંડી અને કહેવા લાગી, માં, મારી આટલી નાની ભૂલ માટે આવડો શું દંડ આપો છો? ત્યારે માનું હૃદય પીગળી ઉઠ્યું અને માએ વરદાન આપ્યું કે જા તું દૈત્યના કુળમાં અવતરજે, પણ કોઈ દેવ તને વરી જશે અને પછી હું તને સ્વીકારીશ. આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં જન્મ લે છે. ઓખાનો જન્મ થતાં ત્યાં જન્મપત્રિકા વંચાય છે. જન્મપત્રિકા વંચાતા બાણાસુરને જાણ થાય છે કે આ બાળકી કોઈ દેવકુમારને પરણશે અને એ દેવકુમાર દ્વારા તારા હાથ છેદાશે. બાણાસુર તે જ સમયે વિચાર કરે છે કે તે ઓખાને કદી નહીં પરણાવે અને તેને પોતાના પ્રધાનની પુત્રી ચિત્રલેખા સાથે મહેલના એક ઓરડામાં બધી જ સુવિધાઓ સાથે રાખવામાં આવે છે. ચિત્રલેખા એ ચિત્રકલામાં ખૂબ પ્રવીણ હોય છે. તે દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી ઓખાને બતાવે છે. તેના પરથી ઓખા ઓળખી કાઢે છે કે જે તેને સ્વપ્નાંતરમાં પરણી ગયો છે તે દ્વારિકાનો પૌત્ર અનિરુદ્ધ છે. પછી ચિત્રલેખા દ્વારિકામાં જઈ શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું અપહરણ કરી અને લઈ આવે છે અને પછી ઓખા અને અનિરુદ્ધના માળિયામાં વિવાહ કરાવે છે. ઓખાના લગ્ન બાદ ઓખા બાળકી જેવી ન દેખાતા સ્ત્રી જેવી દેખાવા લાગી છે, જેને જોઈને સેનાપતિ બાણાસુરને જઈને જાણ કરે છે. બાણાસુરને જાણ થતાં તે કાળઝાળ બની અનિરુદ્ધ ઉપર ત્રાટકે છે. ઘણા યોદ્ધાઓ માર્યા પછી અનિરુદ્ધને કેદ કરવામાં આવે છે. અનિરુદ્ધની વારે શ્રી કૃષ્ણ અને બાણાસુરની વારે સદાશિવ આવે છે અને પછી સમાધાન થાય છે. આ સમાધાન થતાં ઓખા અને અનિરુદ્ધનો વિવાહ થાય છે. આ બધું જ મહાકવિ પ્રેમાનંદ રચિત ઓખાહરણમાં દર્શાવવામાં આવ્યું છે, જેમાં અનિરુદ્ધનું અપહરણ થાય છે પરંતુ તેનું નામ ઓખાહરણ દર્શાવવામાં આવ્યું છે. આ ઓખાહરણનો ટૂંકમાં સાર કહેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે જો આ ઓખાહરણ ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવે તો તાવ તર્યો એકાતર્યો એ વર્ષમાં ન આવે અને ચૈત્ર મહિનાના 30 દિવસ કે 30 ન થઈ શકે તો 5, 3 કે 2 દિવસ કે 1 દિવસ પણ અલુણા રહેવાનો મહિમા છે. આમ આ રીતે અલુણા વ્રત સાથે દરેક મનુષ્યએ ઓખાહરણની વાર્તા સાંભળવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.